स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એસવાય બીકોમ છે, એસવાય બીકોમમાં જે આપણો એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે કંપનીના હિસાબો, કંપની એકાઉન્ટ્સ, એનામાં ભાગ 3 એનામાં કંપનીના હિસાબોમાં ભાગ 3માં એકમ નંબર 13 જેનું નામ છે કંપનીના બાહ્ય પુનઃરચનાના હિસાબો, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે, જેનામાં આપણે કંપનીનું જે બાહ્ય પુનઃરચના હોય ને એને એટલે શું એ જાણી ચૂક્યા છે. પછી બાહ્ય પુનઃરચનામાં હિસાબો કેવી રીતે બનાવે, જેવી રીતે આપણે સંયોજન અને સમાવેશમાં ખાતાઓ બનાવતા હતા, જે વસ્તુ બનાવતા હતા એવી જ રીતે આપણે બાહ્ય પુનઃરચનાના હિસાબો બનાવીએ છીએ. અને આપણે બધાને ખબર છે કે જ્યારે બાહ્ય પુનઃરચનાના હિસાબો બનાવવામાં આવે ત્યારે નવી કંપની બને છે. તો આજે આપણે એક સમ લઈશું. એ સમના સ્વરૂપે આપણે કેવી રીતે બાહ્ય પુનઃરચનાના હિસાબો કોઈપણ વેચનાર કંપની અને કોઈપણ ખરીદનાર કંપની આ બંને કેવી રીતે આમનોંધ કરે છે, કયા કયા ખાતાઓ બનાવે છે, અને પછી જે નવી કંપની બનાવે ને, નવી કંપની જે બને છે એ નવી કંપની જ્યારે પાકો સરવાળો બનાવે એ કેવી રીતે બનાવે, એના ઉપર આપણે એક પ્રશ્ન દ્વારા ચર્ચા કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સમ લેવાના છીએ આ સમ આપણે પહેલાં ભણીએ, એને વાંચીએ અને આપણે જોઈએ કે આ સમમાં શું શું પૂછ્યું છે અને કઈ કઈ વસ્તુ આપેલ છે. તો વિક્રમ લિમિટેડનું આ જે વિક્રમ લિમિટેડ છે એનું 31/3/2020નું પાકો સરવાળો નીચે મુજબ છે. વિક્રમ લિમિટેડનું આપણને પાકો સરવાળો આપેલું છે. પાકા સરવાળામાં આપણને ખબર છે જવાબદારી બાજુ હોય અને મિલકત બાજુ હોય. તો આપણે જોઈએ કે જવાબદારી બાજુ કઈ કઈ વિગતો આપેલી છે અને મિલકત બાજુ કઈ કઈ વિગતો આપેલી છે. સૌથી પહેલાં આ જે વિક્રમ લિમિટેડ છે ને આ વિક્રમ લિમિટેડની શેર મૂડી 5000 ઇક્વિટી શેર બહાર પાડ્યા છે વિક્રમ લિમિટેડે 100નો, એટલે એની મૂડી 5 લાખની. પછી વિક્રમ લિમિટેડના અનામત કેટલા છે? 10,000 રૂપિયાના અનામત છે. પછી જે વિક્રમ લિમિટેડ છે ને એને 9% ડિબેન્ચર બહાર પાડ્યા છે. એ કેટલા? 1 લાખના. 9% ડિબેન્ચર 1 લાખના. પછી એનામાં વેપારી લેણદારો 90,000ના. આ જવાબદારી બાજુ હતી. હવે મિલકત બાજુ જોઈએ. તો મિલકત બાજુમાં આપણે જોઈએ તો સૌથી પહેલી મિલકત કઈ છે? બિલ્ડિંગ. 2 લાખ રૂપિયાની બિલ્ડિંગ છે વિક્રમ લિમિટેડ પાસે. પછી 1,60,000નો શું છે? પ્લાન્ટ છે. પછી સ્ટોક છે એ 30,000નો સ્ટોક છે. પછી જે દેવાદારો છે ને એ 1,20,000ના છે. બેંક છે 25,000નું, એટલે રોકડ કેશ. પછી પ્રાથમિક ખર્ચા. હવે આપણને ખબર છે પ્રાથમિક ખર્ચા એટલે અવાસ્તવિક મિલકતો. પ્રાથમિક ખર્ચા એટલે અવાસ્તવિક મિલકતો. કેટલાના છે? 35,000ના. પછી નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું કઈ બાજુ બતાવેલું છે? નફા નુકસાન ખાતું મિલકત બાજુ બતાવેલું છે ને, એટલે એ શું છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, એટલે નુકસાન, ખોટ. આપણી ખોટ છે 1,30,000ની ગયા વર્ષની. એ રીતે આપણને પાકો સરવાળો આપેલો છે. હવે આપણે જે અન્ય ઇન્ફોર્મેશન એટલે અન્ય માહિતી કઈ કઈ વસ્તુ છે જે આપણને આપેલી છે, અન્ય ઇન્ફોર્મેશન કે અન્ય માહિતી તો જોઈએ. તો તારીખ 1/4/2020ના રોજ મોનિકા લિમિટેડના રૂપે વિક્રમ લિમિટેડની પુનઃરચના કરવામાં આવી. હવે જે મોનિકા લિમિટેડ છે ને એના નામેથી વિક્રમ લિમિટેડ નવી કંપનીની શરૂઆત કરે છે. પોતે વિક્રમ લિમિટેડ જ છે. વિક્રમ લિમિટેડ પોતાનો બાહ્ય પુનઃરચના કરવા માંગે છે, પોતાને બદલવા માંગે છે. તો વિક્રમ લિમિટેડ હવે નવા નામ એટલે મોનિકા લિમિટેડના સાથે કામ કરશે. મોનિકા લિમિટેડના નામે ઓળખાશે. મોનિકા લિમિટેડના નામે નવું નામથી એક વ્યવહાર ધંધા ચાલુ કરશે. હવે એ માટે નીચેની શરતો નક્કી કરવામાં આવેલી છે. હવે આપણને ખબર પડી ગઈ એને કેવી રીતે સમજવાનું. તો વિક્રમ લિમિટેડ વેચનાર કંપની થઈ જશે અને મોનિકા લિમિટેડ ખરીદનાર કંપની થઈ જશે. આપણે આ એક વ્યવહારથી જોઈશું. જ્યારે પણ બાહ્ય પુનઃરચના થાય ને તો એક એવો વ્યવહાર ગણવામાં આવે કે એક કંપની બંધ થઈ જાય છે, બીજી કંપની એને ખરીદી લે છે. ખરીદી લે છે ઇન ધ સેન્સ બીજી નવી કંપની જે બને છે એની બધી વસ્તુઓ લઈ લે છે. એટલે મોનિકા લિમિટેડ ખરીદનાર કંપની માની શકીએ અને વિક્રમ લિમિટેડને આપણે ખરીદનાર કંપની, વેચનાર કંપની માની શકીએ અને મોનિકા લિમિટેડને ખરીદનાર. હવે બંનેની વિગતો જોઈએ. જ્યારે વિક્રમ લિમિટેડ બંધ થશે આપણે સમજીએ કે મોનિકા લિમિટેડ એને ખરીદી લેશે, મોનિકા લિમિટેડમાં સમાવેશ થઈ જશે જે પણ પ્રકાર, તો મોનિકા લિમિટેડ હવે કામ ચલાવવાની છે, મોનિકા લિમિટેડથી ચાલશે આ. તો વિક્રમ લિમિટેડ બંધ થઈ જશે
તો આના જે અસેટ હશે, એની જે મિલકતો છે, દેવાઓ છે, એની ચૂકવણી કરવી પડે, મિલકતો આપણે લેવા પડશે. તો એના માટે કેવી રીતે એક કિંમત નિર્ધારણ થાય છે? જ્યારે ખરીદવા વેચવાની વાત આવે તો સૌથી પહેલા કઈ કિંમતે, તો એટલે ખરીદ કિંમતની નિર્ધારણ કરવામાં. તો એ બધી ટર્મ એન્ડ કન્ડિશન આપેલી છે. સૌથી પહેલી મોનિકા લિમિટેડ છે ને, એ 12% પૂરતી સંખ્યામાં એટલા ડિબેન્ચર વિક્રમ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડર્સને આપવા કે જેથી તેમને હાલની મળતી વ્યાજની રકમ જળવાઈ રહે. આ મુદ્દો શું કહે છે? જે મોનિકા લિમિટેડ છે ને, એ મોનિકા લિમિટેડ વિક્રમ લિમિટેડના જે ડિબેન્ચર હોલ્ડર છે, એ ડિબેન્ચર હોલ્ડર કેટલાના છે? 9% વાળા ડિબેન્ચર હોલ્ડર છે. એ 9% વાળા ડિબેન્ચર હોલ્ડરને એવું કહે છે કે હું તમને 12% ડિબેન્ચર આપીશ. કેટલાના? 12%. પણ તમને ડિબેન્ચર 12% આપીશ એટલે 9%માં જે વ્યાજ મળતો હતો એ જ 12%માં મળશે, એટલા જ હું ડિબેન્ચર આપીશ. એની ગણતરી આપણે કરશું. બીજું, મોનિકા લિમિટેડે વિક્રમ લિમિટેડના શેરહોલ્ડર્સની સંખ્યાના 48 શેર દરેક 100ની દાર્શનિક કિંમતે આપવાની વિનંતી કરી છે. એટલે વિક્રમ લિમિટેડને આ જે મોનિકા લિમિટેડ છે ને, એ મોનિકા લિમિટેડ વિક્રમ લિમિટેડને એવું કહે છે તારે જેટલા પણ શેર હતા વિક્રમ લિમિટેડના શેર હોલ્ડરને કે વિક્રમ લિમિટેડમાં, કે એના હું 48% એટલે 48% તમને આપી શકીશ. 100 રૂપિયાના હશે પણ 48% તમારા શેર મળશે. 100 જેટલા 100% તમારે હશે તો 100%માંથી 48% શેર મળશે. એની પણ આપણે ગણતરી કરશું. પછી વિસર્જન ખર્ચ 2000ની નવી કંપની ભોગવશે અને ચૂકવશે. જે નવી કંપની છે મોનિકા લિમિટેડ, એ મોનિકા લિમિટેડ શું કરશે? 2000ની ચૂકવણી કરશે વિસર્જન ખર્ચ ખાતે. એટલે ખરીદનાર કંપની કરવાની છે, વેચનાર કંપની કરવાની નથી. બીજું, વિક્રમ લિમિટેડના ચોપડા બંધ કરવા જરૂરી ખાતાઓ તૈયાર કરો. ચોપડા બંધ કરવા માટે જરૂરી ખાતા બનાવવાના છે. એ આપણને ખબર છે કે ખાતા બનાવવામાં આવે છે. મોનિકા લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ લખો. હવે ખાતા તો કોનામાં બંધ કરવાના? વિક્રમ લિમિટેડ. જે બંધ થાય છે કંપની વિક્રમ લિમિટેડ, એટલે વેચનાર કંપની એનામાં ખાતા બંધ કરવા માટે જરૂરી ખાતા બનાવવાના. અને મોનિકા લિમિટેડ જે નવી કંપની બને છે, મોનિકા લિમિટેડ જે નવી કંપની બને છે એમાં તમારે આમનોંધ કરવાની. મોનિકા લિમિટેડમાં આમનોંધ, અને જે બંધ થાય છે એ કંપનીમાં તમારે ખાતાઓ બંધ કરવાના. અને તે માટે એવી ધારણા કરો કે નવી કંપની જૂની કંપનીની મિલકતો 25%ના વટાવે સંભાળે છે. આ જે વિક્રમ લિમિટેડ છે એની જેટલી મિલકતો છે ને, એ મોનિકા લિમિટેડ શું કે હું તમારી બધી જ મિલકતો હે ને 25%ના વટાવે ખરીદીશ. એટલે 100 રૂપિયાની તમારી મિલકત મારે એને 75માં જ લેવાની. મોનિકા લિમિટેડ શું કે મારે એને 75માં જ લેવાની, 25%ના વટાવે લેવામાં આવશે. હવે સૌથી પહેલા આપણને ખબર છે જ્યારે કોઈ પણ પ્રશ્નની શરૂઆત કરીએ, કંપની બાય પુનર્રચનાના કોઈ પણ પ્રશ્નની શરૂઆત કરીએ તો પ્રશ્નમાં સૌથી પહેલા કોની ગણતરી કરવાની? સૌથી પહેલા ખરીદ કિંમતની ગણતરી કરવાની. ખરીદ કિંમત એટલે શું? એટલે કોઈ પણ વેચનાર કંપનીને ખરીદનાર કંપની દ્વારા જે કંઈ શેર, ડિબેન્ચર ને રોકડ આપવામાં આવે છે એને આપણે શું કહીએ? ખરીદ કિંમત. જે કંઈ જ્યારે પણ એના મિલકતો અને દેવાઓ સ્વીકારવામાં આવે છે એના બદલામાં જે કંઈ મળે, તો આપણને ખબર છે કે જૂની કંપની વિક્રમ લિમિટેડના કેટલા હતા? 5000 શેર હતા. આપણે પાકા સરવાળામાં જોઈ શકીએ કે 5000 શેર હતા, 100 રૂપિયાના. એવી રીતે તો 5000 શેર વિક્રમ લિમિટેડના હતા. હવે મોનિકા લિમિટેડે શું કીધું કે 5000 શેર છે એમાંથી હું 48% શેર તમને આપીશ. કેટલા? 48%. તો 5000 ને 48% લેખે 2400 શેર થયા. કે મોનિકા લિમિટેડ વિક્રમ લિમિટેડના 5000 શેરના બદલામાં 2400 શેર જ આપશે. 5000 શેરના બદલામાં 2400 શેર જ આપશે. કોને? વિક્રમ લિમિટેડના શેર હોલ્ડરને. કોણ? મોનિકા લિમિટેડ. દરેક 100નો એટલે એની દાર્શનિક કિંમત કેટલી? 2400 શેર છે. એક શેરની દાર્શનિક કિંમત 100 રૂપિયા વાળો શેર છે આપશે. માટે ખરીદ કિંમત 2400 ગુણ્યા 6 એટલે 2,40,000. આપણી મૂડી કેટલી થઈ જશે? 2,40,000ની. હવે તો 12%ના ડિબેન્ચર અને વિસર્જન ખર્ચ ખરીદ કિંમત ખાતે સમાવેશ થયેલ નથી. તો એવું કહેવામાં આવે છે કે જે ખરીદ કિંમતમાં કઈ કઈ વસ્તુ આવશે, તો ખરીદ કિંમતમાં તમે કાંક તો ઇક્વિટી શેર આપ્યા હોય તો એ આવે, ઇક્વિટી શેર આપ્યા છે તો એ આવશે. પ્રેફરન્સ શેર આપ્યા છે, આ પ્રશ્નમાં પ્રેફરન્સ શેરની વાત છે જ નથી. રોકડ તમે આપ્યું છે તો રોકડની પણ વાત નથી. એટલે જે ઇક્વિટી શેર મૂડી છે એ જ આપણા માટે ખરીદ કિંમત થશે, કેમ કે પ્રેફરન્સ શેર નથી, રોકડ પણ નથી. અને જે ડિબેન્ચરની ચૂકવણી કરશું એ આપણે દેવા તરીકે ગણશું. કોને? દેવા તરીકે. અને વિસર્જન ખર્ચને પણ આપણે ખર્ચ તરીકે ગણશું. કોણ? મોનિકા લિમિટેડ. હવે બીજું આપણે
બીજો મુદ્દો કયો આવે? પેલો આપણે ખરીદ કિંમતની ગણતરી કરી, 2,40,000 આવી ખરીદ કિંમત. બીજો મુદ્દો આપણો હોય ચોખ્ખી મિલકતની ગણતરી. બીજો મુદ્દો કયો? બીજો મુદ્દો એટલે ચોખ્ખી મિલકતની ગણતરી. તો આપણને ખબર છે ચોખ્ખી મિલકત કેવી રીતે કાઢવાની? કુલ મિલકત બાદ કરતા કુલ દેવા, કુલ જવાબદારી. તો કુલ મિલકત કેવી રીતે આવશે? તો પાકા સરવાળામાં જોવાનું. ને એમાં સૌથી અગત્યની વસ્તુ કે કઈ કિંમતે લેવામાં આવે છે, કઈ કિંમતે લેવામાં આવે છે. પાકા સરવાળામાં જે પણ મિલકત બતાવવામાં આવે છે એ મિલકતની બુક વેલ્યુ ચોપડે કિંમતે દર્શાવેલ હોય. બાજાર કિંમત અલગ આપે તો આપણે એના હિસાબે લેવું પડે. આ પ્રશ્નમાં કીધેલું છે કે 25% ઓછી કિંમતે લેવામાં આવશે. તો સૌથી પહેલા કુલ મિલકતની ગણતરી કરીએ, પણ બધી જ મિલકતો 25%ના ઓછા. એટલે બિલ્ડિંગની વાત કરીએ તો બિલ્ડિંગ પાકા સરવૈયામાં 2 લાખની બતાવે છે, જેને આપણે 25% ઓછા મૂલ્ય લઈશું. એટલે 2 લાખના 25% એટલે 50,000. તો આપણે હવે આ 1.5 લાખમાં જ લેવાના છીએ. 2 લાખની વસ્તુ 1.5 લાખમાં. પછી પ્લાન્ટ કેટલાનો બતાવે છે પાકા સરવૈયામાં? 1,60,000નો. આ 1,60,000ના 25% એટલે 40,000 રૂપિયા. એ 40,000 રૂપિયા બાદ કરતા આપણને 1,20,000 મળે. કેટલા મળે? 1,20,000. પછી સ્ટોકની વાત કરીએ તો સ્ટોકની ચોપડે કિંમત કેટલી? 30,000. આ 30,000ના 25% આપણે ઓછા કરીએ એટલે 30,000માંથી 7,500 જતા રહે. તો વધ્યા કેટલા? 22,500. આપણે કેટલામાં ખરીદીશું? 22,500માં. હવે દેવાદારોની કિંમત કેટલી? 1,20,000. આમાંથી 25% ઓછા એટલે 25% એટલે 1,20,000ના 25% એટલે 30,000. એ 30,000 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 90,000. તો આપણી બધી મિલકતો આવી ગઈ. એનામાં એક વસ્તુ બેંક. એક વસ્તુ કહો, બેંકની ક્યારે પણ મૂલ્ય ઓછું થાય? રોકડ છે, રોકડ તો 5 રૂપિયાનો નોટ તમે કઈ પણ જગ્યાએ લઈ જાઓ એ જ રહેશે ને, એ તો ઓછું ના થાય. એટલે રોકડ કે બેંકમાં પૈસા એનું ક્યારે અવમૂલ્યન થતું નથી. એનું ક્યારે અવમૂલ્યન થતું નથી. વસ્તુઓનું અવમૂલ્યન થાય. આ મારી પાસે વસ્તુ છે, 100 રૂપિયાને હોય, કાલે એના 10-15 રૂપિયા પડી શકે ને એની જગ્યા 80 રૂપિયા 85 રૂપિયા થઈ શકે છે. પણ કેશ હોય, કેશ 5 રૂપિયાની નોટ મારી પાસે હોય કે 10 રૂપિયાની નોટ હોય તો મૂલ્ય તો એનું એવું જ રહેવાનું ને. એટલે પૈસા બેંકમાં પડ્યા હોય કે તમારી પાસે રોકડ હોય એનું ક્યારે અવમૂલ્યન થતું નથી. એટલે એનામાં 25% ઓછું કરવામાં આવશે નહીં. જે ચોપડે કિંમતે બેંકમાં પૈસા હશે એના એ જ પૈસા રાખવામાં આવશે. એટલે બેંક કેટલું? તો 25,000 હતો ને ચોપડામાં પાકા સરવાયામાં, તો આમાં પણ 25,000 જ લખવામાં આવશે. આનામાં 25% ઓછું નહીં ગણાય. હવે આપણે કુલ મિલકતની ગણતરી કરીએ ને, 1.5 લાખ વત્તા 1,20,000 વત્તા 22,500 વત્તા 90,000 વત્તા 25,000, તો આપણને કુલ મિલકતો મળે છે 4,07,500 રૂપિયાની. 4,07,500 રૂપિયાની. હવે આપણે બીજું શું ગણવાનું? તો કુલ દેવાઓ અને જવાબદારીઓ ગણવાની. તો કુલ દેવા અને જવાબદારીઓ. તો સૌથી પહેલા કયા દેવા હતા? તો 12%ના ડિબેન્ચર. હવે આપણને ખબર છે આપણે જે ડિબેન્ચર આપવાના હતા ને એ કેવી રીતે આપશું? તો ડિબેન્ચર તો આપણે કયા હતા? તો એક આપણે આમનું જ જોઈએ આમાંથી સૌથી પહેલા. હવે નોંધ, આ 9%ના ડિબેન્ચર હતા ને. પાકા સરવાયામાં શું હતું? તો પાકા સરવાયામાં 9%ના ડિબેન્ચર હતા. અને કેટલાના હતા કુલ? તો 1 લાખ રૂપિયાના હતા. 9%ના ડિબેન્ચર 1 લાખ રૂપિયાના. હવે પ્રશ્નમાં શું કીધેલું હતું કે તમે 9%ના ડિબેન્ચર ઉપર જે તમને વ્યાજ મળે ને, 9% જે 1 લાખના 9% એટલે 9,000 જે વ્યાજ મળે ને એ જ વ્યાજ તમને હું 12%ના ડિબેન્ચર આપીશ ત્યારે મળવું જોઈએ. એવી રીતે હું તમને શેર આપીશ. તો આપણે માની લઈએ કે તેના 9% લેખે હાલમાં મળતું વ્યાજ એટલે 9,000 રૂપિયા એ જળવાઈ રહે તેવું જ આપણે શું કરવાનું? એવા જ આપણે ડિબેન્ચર આપવાના. તો આપણે માની લઈએ કે હવે 12%ના ડિબેન્ચર આપવાના છીએ ને. પેલા 9%ના ડિબેન્ચર એના આપણને 1 લાખ રૂપિયાના 9,000 મળતા હતા વ્યાજ તરીકે. હવે મારે તમને 12%ના ડિબેન્ચર આપવા છે, પણ મારે તમને 9% ગણીએ તો પણ વ્યાજ 9,000 જ આવવું જોઈએ. 12% ગણું ને તો પણ મારે વ્યાજ તો 9,000 જ આવવું જોઈએ. તો એના ડિબેન્ચર કેટલા? તો 12%ના ડિબેન્ચર 12% પણ મારા માટે 9,000 જ છે. તો આપણે 100% કેટલા? તો 100 કેટલા? એટલે 100 ગુણ્યા 9,000 ભાગ્યા 12 એટલે આપણને મળે 75,000. એ 75,000 આપણા માટે શું છે? એ 75,000 આપણા માટે નવા ઇક્વિટી શેર, નવા ડિબેન્ચર 12%ના નવા ડિબેન્ચર. એટલે 75,000ના 12% કાઢીએ તો આપણને વ્યાજ લેખે 9,000 રૂપિયા જ મળે. 75,000
એ જે ડિબેન્ચર છે એના ઉપર આપણે 12% ગણીએ તો પણ આપણે કેટલા મળે 9000. એટલે 1 લાખ રૂપિયાના 9% કાઢો તો 9000 અને 75,000ના 12% કાઢો તો પણ 9000. એ બંને જળવાઈ રહે એટલે આપણે 75,000નું ડિબેન્ચર મળશે. તો હવે 75,000ના ડિબેન્ચરનું 12%ના લેખે વ્યાજ 9,000 જળવાઈ રહે એવી રીતે એને આપવામાં આવ્યા છે. તો હવે 12%ના ડિબેન્ચર છે ને નવા કયા છે 9%ના નથી, હવે 12%ના ડિબેન્ચર. તો 12%ના ડિબેન્ચર કેટલા 75,000ના. હવે લેણદારો કેટલા હતા તો લેણદારો આપણને ખબર છે 90,000ના હતા. લેણદારો કેટલા 90ના હતા. તો આપણને ટોટલ કેટલી ટોટલ જવાબદારી કેટલી 1,65,000. કુલ જવાબદારી 75 વત્તા 90 એટલે 1,65,000. તો 4,07,500 આપણી કુલ મિલકત. આ કુલ મિલકતમાંથી 1,65,000 કુલ દેવા બાદ કરતા આપણને કુલ શું મળે ચોખ્ખી મિલકત. શું મળે ચોખ્ખી મિલકત એ કેટલી 2,42,500. કેટલી મળી 2,42,500. હવે આ મુદ્દો આપણે જોઈ ચૂક્યા છે ડિબેન્ચર વાળો. હવે મૂડી અનામત અને પાઘડીની ગણતરી આ ત્રીજો મુદ્દો આવે. સૌથી પહેલા ખરીદ કિંમતની ગણતરી, બીજી ચોખ્ખી મિલકતની ગણતરી, ત્રીજી મૂડી અનામત અને પાઘડીની ગણતરી. તો સૌથી પહેલા મૂડી અનામત અને પાઘડીની ગણતરી કરીએ તો પ્રશ્નમાં આપણને ખબર છે નવી કિંમત આપેલી છે ને કેટલામાં આપશે એટલે ખરીદ કિંમત આપેલી છે. તો મૂડી અનામત કે આપણે પાઘડી શોધતા હોઈએ ને તો એનું સૂત્ર શું છે ચોખ્ખી મિલકત બાદ કરતા ખરીદ કિંમત. ચોખ્ખી મિલકત બાદ કરતા ખરીદ કિંમત. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. આ પ્રશ્નમાં ચોખ્ખી મિલકત કેટલી આપી હતી આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરી હતી પોઈન્ટ નંબર 2 માં 2,42,500. તો આપણી ચોખ્ખી મિલકત આવી હતી 2,42,500. ચોખ્ખી મિલકત 2,42,500 અને આપણે ખરીદ કિંમત કેટલી આવી હતી ગણતરી કરી હતી સૌથી પહેલા મુદ્દામાં 2,40,000. તો 2,42,500 માંથી 2,40,000 બાદ કરતા આપણને કેટલા મળે 2,500 રૂપિયા મળે ને. એ 2,500 રૂપિયા આપણા માટે શું છે તો મૂડી અનામત. હવે મૂડી અનામત કેમ આવે પાઘડી કેમ નહીં આવી પ્રશ્ન થાય ને આપણે. તો મૂડી અનામત એટલે શું તો જો ચોખ્ખી મિલકત આપણે 2,42,ની મળવાની છે ને આપણે પૈસા કેટલા આપ્યા ખરીદ કિંમત 2,40 આપીને તો આપણને પૈસા એટલે અનામત મળ્યો, આપણને ફાયદાનો થયો. આપણે જે સોદો થયો ને એ ફાયદાનો થયો. તમને કોઈ પણ મિલકત આપે ચોખ્ખી મિલકત એ 2,42,500ની આપે. તમને આ કોઈ પણ મિલકત 2,42,500ની આપે અને એના બદલામાં તમે 2,40,000ની ચૂકવણી કરવી છે. ખરીદ કિંમત એટલે તમારે ચૂકવણી કેટલી કરવાની 2,40,000ની. તમને 2,500નું વધારે મળે છે. 2,500ની વધારે કિંમત મળે છે તમારે ચૂકવણા કરતા વધારે મળે છે. એ આપણા માટે અનામત થાય. હવે એક વસ્તુ સમજીએ એવું પણ હોઈ શકે ને કે ચોખ્ખી મિલકત ઓછી હોય અને ખરીદ કિંમત વધારે હોય. તમે આ જ પ્રશ્નમાં જોઈ લઈએ કે આપણે ચોખ્ખી મિલકત શું હોય ચોખ્ખી મિલકત ઓછી હોય અને ખરીદ કિંમત વધારે હોય ત્યારે આપણે જે તફાવત આવશે એને આપણે પાઘડી કહીશું. એટલે આપણે વધારે ચૂકવણી કરી, મિલકત ઓછી મળી અને ખરીદ કિંમત વધારે ચૂકવણી કરી. આપણને વસ્તુ ઓછા પૈસાની મળી એના બદલામાં આપણે પૈસા વધારે ચૂકવ્યા તો એને પાઘડી કહેવામાં આવશે. આ પ્રશ્નમાં ચોખ્ખી મિલકત વધારે છે એટલે આપણને વધારે મિલકતો મળી છે, વધારે પૈસાની મિલકતો મળી છે અને આપણે પૈસા ઓછા ચૂકવ્યા છે એટલે આપણને મૂડી અનામત મળશે, નહીં તો પાઘડી મળે. પાઘડી કયા કેસમાં જ્યારે ખરીદ મિલકત વધારે હોય કોના કરતા ચોખ્ખી મિલકત કરતા. હવે જે 2,500 આવી આપણે મૂડી અનામત રૂપે લખી શકીએ. બીજું પણ શું કરી શકીએ આપણી પાસે વધારાના પૈસા આવ્યા એનામાં આપણે વિસર્જન ખર્ચની ચૂકવણી પણ કરી શકીએ. હવે આ જે આપણા માટે વિક્રમ લિમિટેડ હતો ને એ વિક્રમ લિમિટેડમાં આ જે વિક્રમ લિમિટેડ હતો એ વિક્રમ લિમિટેડમાં આપણે શું કરવાનું છે ખાતાઓ બંધ કરવાના છે. તો જ્યારે કોઈ પણ કંપની બંધ કરવામાં આવે ને તો સૌથી પહેલું કયો ખાતો બનાવવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતો. તો સૌથી પહેલા આપણે બનાવશું માલ મિલકત નિકાલ ખાતો. હવે આપણને ખબર છે કોઈ પણ ખાતામાં કેટલી બાજુ હોય 2 બાજુ, ઉધાર બાજુ અને જમા બાજુ. ઉધાર બાજુમાં કઈ તો વિગત રકમ. સૌથી પહેલા આપણને પહેલા પ્રશ્નમાં પણ આપણે ભણી ચૂક્યા હતા કે ઉધાર બાજુમાં કઈ વસ્તુ આવે તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ બધી જ મિલકતો આવે છે જે આપણે લઈએ છીએ. તો બિલ્ડિંગ ખાતે 2 લાખ રૂપિયો, પ્લાન્ટ ખાતે 1,60,000 રૂપિયો, રોકડ ખાતે 30,000 રૂપિયો, દેવાદાર ખાતે 1,20,000 રૂપિયો, બેંક ખાતે 25,000 રૂપિયો. બધી જ વસ્તુઓ ક્યાંથી લાવવામાં આવશે વિક્રમ લિમિટેડનું જે પાકો સરવાયો હશે ને એ પાકા સરવાયામાં આપણે મિલકત બાજુ જવાનું. મિલકત બાજુ જેટલી ચોપડે કિંમતે જે કંઈ મિલકત હોય જે આપણે લીધી હોય જે આપણે
એ બધી જ મિલકતો લખવાની. એટલે બિલ્ડિંગ, પ્લાન્ટ, સ્ટોક, દેવાદારો અને બેંક બધી વસ્તુ આવી ગઈ. હવે આપણને ખબર છે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ શું આવે? તો જમા બાજુ આપણને બધા દેવાઓ લખવાના, ખરીદ કિંમત લખવાની, અને ખોટ થાય તો ખોટ લખવાની, નફો થાય તો ઉધાર બાજુ આવશે. તો સૌથી પહેલા આપણે જવાબદારીઓ જોઈએ. તો પાકા સરવાયામાં મિલકત વિક્રમ લિમિટેડના પાકા સરવાયામાં જવાબદારીમાં કઈ કઈ વસ્તુ હતી? તો 9% ડિબેન્ચર હતા ને, 9% ડિબેન્ચર ₹1,00,000. પછી લેણદારો હતા. લેણદારો કેટલાના? તો લેણદારો 90,000 હતા. તો લેણદારો 90,000. પછી આપણી ખરીદ કિંમત કેટલી આવી હતી? જે પૈસા આપણને આપણી વિક્રમ લિમિટેડને મળવાવાળા છે ખરીદ કિંમત પેટે, અને મોનિકા લિમિટેડને ચૂકવવાની છે. એટલે ખરીદ કિંમત કેટલી હતી? તો મોનિકા લિમિટેડ જે આપણને ચૂકવવાની હોય એના નામથી લખવાનું. મોનિકા લિમિટેડના ખાતે ખરીદ કિંમત 2,40,000. ખરીદ કિંમત કેટલી? 2,40,000. પછી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે, તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે શું આવશે? નુકસાન થાય કે નફો થાય એ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જાય. નફો થાય કે નુકસાન થાય માલ મિલકત નિકાલ ખાતામાં એ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જાય. તો સૌથી પહેલા જોઈએ આપણે નફો થયો કે નુકસાન થયો. તો આ બાજુનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળ્યા? 5,35,000. આ 5,35,000 માંથી પછી આપણે જમા બાજુનો સરવાળો કરીએ. જમા બાજુનો આપણને સરવાળો કેટલો મળે? તો જમા બાજુનો સરવાળો 1,90,000 ને 2,40,000 કરીએ તો 5,35,000 માંથી આ બાદ કરતા આપણને જે મળે એ આપણા માટે ખોટ. એટલે આ બાજુ ઘટે છે 1,09,000 રૂપિયા. આ બાજુ ઘટે છે એટલે જમા બાજુ આપણને ખૂટે છે 1,05,000 રૂપિયા. એ આપણા માટે ખોટ કે નુકસાન થયું છે. એ ખોટ કે નુકસાન આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જઈશું. આ પ્રશ્નમાં નફો થાય ત્યારે જમા બાજુની રકમ વધારે આવે. જમા બાજુની રકમ વધારે અને ઉધાર બાજુની રકમ ઓછી હોય તો આપણને નફો મળે, યા આપણને ખૂટ મળે. એ આપણને નફા તરીકે ગણી શકાય. હવે બીજું ખાતું કયો? નવી કંપની મોનિકા લિમિટેડનું ખાતું. મોનિકા લિમિટેડનું ખાતું બનાવવું પડે ને, તો મોનિકા લિમિટેડનું ખાતું જે આપણે ખરીદ કિંમતની ગણતરી કરીને એની રિવર્સ એન્ટ્રી. આમાં શું કર્યું હતું? ખરીદ કિંમત મોનિકા લિમિટેડના ખાતામાં તો આપણે જમા બાજુ લખી હતી એની એવી રીતે માલ મિલકત નિકાલ ખાતે 2,40,000 એ ઉધાર ખાતે. એ શું કરીએ? ઉધાર કરીએ. કેમ કે આપણે માલ મિલકત નિકાલ ખાતામાં મોનિકા લિમિટેડનું ખાતું શું કર્યું હતું? જમા કર્યો હતો 2,40,000 થી ખરીદ કિંમતથી. એવી રીતે જ નવી કંપની મોનિકા લિમિટેડનું જ્યારે ખાતું બનાવશું તો મોનિકા લિમિટેડના ઉધાર બાજુમાં માલ મિલકત નિકાલ ખાતાની ખરીદ કિંમત આવશે. શું આવશે? ખરીદ કિંમત 2,40,000. બીજું, હવે મોનિકા લિમિટેડના શેર ખાતે, તો મોનિકા લિમિટેડે શેર કેટલા આપ્યા છે? તો મોનિકા લિમિટેડના શેર ખાતે 2,40,000. હવે પછી બંને બાજુ બંધ કરી દઈશું. 2,40,000 એટલે બંને બાજુ બેલેન્સિંગ આવી જાય છે. હવે ત્રીજું આપણે જોઈએ તો ત્રીજું શું છે? તો મોનિકા લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું. શું છે? મોનિકા લિમિટેડનું ઇક્વિટી શેરનું ખાતું. તો મોનિકા લિમિટેડનું ઇક્વિટી શેર ખાતું બનાવીએ ત્યારે આપણને ખબર છે કોઈ પણ ખાતાની બે બાજુ, ઉધાર અને જમા, વિગત રકમ. હવે જ્યારે શેરનું ખાતું બનાવીએ તો મોનિકા લિમિટેડ ખાતે 2,40,000 અને ઇક્વિટી શેર ખાતે પણ 2,40,000. તો મોનિકા લિમિટેડ જે છે, આ મોનિકા લિમિટેડના શેર કેટલા છે? તો શેર છે ઇક્વિટી શેર ખાતે 2,40,000. એવી રીતે પછી બંને બાજુ બંધ કરી દઈશું. આ ખાતું બંધ કર્યા પછી હવે આપણે આ ત્રણેય ખાતું બંધ થઈ ગયું. હવે ચોથું ખાતું છે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું. હવે જે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું છે એમાં આપણે ખાસ જોવાનું છે, કેમ કે ઇક્વિટી શેર હોલ્ડર એટલે માલિક, નુકસાન ઇક્વિટી શેર હોલ્ડરનો, નફો ઇક્વિટી શેર હોલ્ડરનો, કોઈ પણ વસ્તુ મળવાની ઇક્વિટી શેર હોલ્ડરને, કોઈ પણ વસ્તુ જવાની ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી. તો સૌથી પહેલા આપણે વિક્રમ લિમિટેડનું પાકું સરવાયું જોઈએ. પાકા સરવાયામાં મિલકત બાજુ બે વસ્તુ કઈ હતી? પ્રાથમિક ખર્ચ હતા ને 35,000ના. એટલે પ્રાથમિક ખર્ચ શું હતો? તો પ્રાથમિક ખર્ચ આપણા માટે અવાસ્તવિક મિલકત છે. તો અવાસ્તવિક મિલકત આપણા માટે ખોટ હોય છે. તો ઉધાર બાજુ અને જમા બાજુ, તો જેટલી પણ ખોટ હોય કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. તો પ્રાથમિક ખર્ચ ખાતે 35,000. પછી વિક્રમ લિમિટેડના મિલકત બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી 1,30,000ની. એ પણ આપણા માટે શું છે? ખોટ છે. ખોટ એટલે અવાસ્તવિક મિલકત. આ પૈસા છે જ નહીં, મિલકત છે જ નહીં, આપણને નુકસાન થયેલું છે, નુકસાન બતાવી કરી રહ્યા છે આપણે. તો નફા નુકસાન ખાતે 1,30,000. પછી મોનિકા લિમિટેડનું ખાતું. મોનિકા લિમિટેડથી હવે આપણે કેટલા પૈસા મળવાના છે? અને મોનિકા લિમિટેડથી બે વસ્તુ, ઇક્વિટી શેર ખાતે ખરીદ કિંમત 2,40,000. કેટલી મળવાની છે? 2,40,000ના ઇક્વિટી શેર મળવાના છે મોનિકા લિમિટેડથી વિક્રમ લિમિટેડના શેર હોલ્ડરને.
પછી માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 1,05,000, આ બધી વસ્તુઓ લખી દીધી. હવે આપણને શેર મૂડી, આપણી શેર મૂડી હતી કેટલી? તો આપણી વિક્રમ લિમિટેડની શેર મૂડી 5,000 ગુણ્યા 100 એટલે 5 લાખની શેર મૂડી હતી. અને નીચે 10,000ના અનામત પણ હતા. અનામત કોના? માલિકના ને. તો ટોટલ એમના પાસે ઇક્વિટી શેર 5 લાખ, ઇક્વિટી શેર 5 લાખના, ઇક્વિટી શેર મૂડી 5 લાખની હતી અને અનામત 10,000નો હતો. એટલે 5,10,000ની આપણી પાસે મૂડી હતી. એના બદલામાં બધું જ ખાતા આપણે પૂરું થઈ ગયું. એટલો 1,05,000નો લોસ થઈ ગયો. એના અગેન્સ્ટમાં આપણે 2,40,000ની જ મૂડી રહી છે. 5,10ની જગ્યા 2,40ની જ મૂડી રહી છે. બીજું આ નુકસાન ને આ પણ નુકસાન. 5 લાખના સીધા 2,40. હવે જે આ બધું શું હતું? તો આપણે જૂની કંપનીના ખાતા બધા બંધ કર્યા. હવે નવી કંપની મોનિકા લિમિટેડના ચોપડે આમનોંધ કરવાની છે. શું કરવાનું છે? નવી કંપની મોનિકા લિમિટેડના ચોપડે આમનોંધ. તો આપણને ખબર છે આમનોંધ જ્યારે કરીએ તો આપણે આમનોંધના કેટલા કોલમો બનાવવાના? દિનાંકનું કોલમ, લેજર ફોલિયોનું કોલમ, વિગતનું કોલમ, ઉધાર રકમ અને જમા રકમ. હવે સૌથી પહેલી આપણે આમનોંધ જોઈએ. સૌથી પહેલી આમનોંધ ક્યારે કરવાની? જ્યારે વિક્રમ લિમિટેડના લિક્વિડેટરને કરાર તારીખ મુજબ ચૂકવવાની ખરીદ કિંમતની નોંધ કરવામાં આવે. જ્યારે પણ ખરીદ કિંમતની નોંધણી થાય તો ખરીદ કિંમતની નોંધણી થાય ત્યારે કઈ આમનોંધ કરવાની? તો ધંધાની ખરીદ ખાતે ઉધાર, ધંધાની ખરીદ ખાતે ઉધાર તે વિક્રમ લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા. આ કોણ કરે છે? નવી કંપની મોનિકા લિમિટેડ જ્યારે ધંધો ખરીદે છે ત્યારે. તો ધંધાની ખરીદ કિંમત ખાતે, ધંધાની ખરીદ કિંમત એટલે 2,40,000 કે ધંધાની ખરીદી ખાતે. કોનાથી ખરીદી રહ્યા છે? તો તે વિક્રમ લિમિટેડના લિક્વિડેટર ખાતે 2,40,000. પેલી આમને થઈ ગઈ ખરીદ કિંમતથી. હવે બીજી, જ્યારે વિક્રમ લિમિટેડની બધી જ મિલકતો અને જવાબદારીઓ લેવામાં આવે, જ્યારે વિક્રમ લિમિટેડની બધી મિલકતો અને જવાબદારીઓ લેવામાં આવે કોના દ્વારા? મોનિકા લિમિટેડ. આમાં નોંધ આપેલી છે કે બેંક સિવાય મિલકત 25% ઓછી ગણવી. આપણને ખબર છે ને, આપણે જ્યારે ચોખ્ખી મિલકતની ગણતરી કરી ત્યારે આપણે જોઈ ચૂક્યા છે એને. તો સીધું ત્યાંથી જ આપણે લઈ શકીએ. કઈ જગ્યાએ ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ તે વખતેથી. તો બિલ્ડિંગ ખાતે ઉધાર 1.5 લાખ. 1.5 લાખની આપણે બિલ્ડિંગ લીધી ને, 2 લાખની હતી, 25% ઓછું કર્યું એટલે 50,000 ઓછા કર્યા એટલે 1.5 લાખ રૂપિયા આવ્યો હતો. એવી જ રીતે પ્લાન્ટ ખાતે 1,20,000ની આવી હતી કિંમત. રોકડ ખાતે 22,500, દેવાદાર ખાતે 90,000 અને બેંક ખાતે એઝ ઇટ ઇઝ 25,000. કેમ કે પૈસાનું ક્યારે અવમૂલ્યન થતું નથી, એના ક્યારે 25% કાઢવામાં નથી આવે. કેમ? કેમ કે પૈસાનું ક્યારે અવમૂલ્યન એટલે ડિવેલ્યુશન થતું જ નથી. પછી આ બધી મિલકતો લઈ લીધી. એના સાથે સાથે આપણે દેવા પણ લીધા હતા ને, તો 12%ના ડિબેન્ચર ખાતે 75,000ના ડિબેન્ચર આપણે આપ્યા હતા. તો 12%ના ડિબેન્ચર 75,000. પછી લેણદારો કેટલા હતા? 90,000ના લેણદારો હતા. આ બધી ગણતરી કર્યા પછી આપણો મૂડી અનામત પણ આવ્યો હતો અને આપણને ખરીદ કિંમત પણ નક્કી થઈ હતી ને. તો ધંધાની ખરીદ ખાતે 2,40,000 અને તે મૂડી અનામત ખાતે 2,500 રૂપિયા. એ બધી વસ્તુની ગણતરી કરી હતી બીજામાં પોઈન્ટ નંબરમાં. તો આ બીજે એમને આમનોંધ કરવાની. બધી મિલકતો ઉધાર, પછી બધી દેવાઓ જવાબદારીઓ જમા, ખરીદ ખાતું જમા અને મૂડી અનામત આવે તો જમા, પાઘડી આવે તો ઉધાર. પછી ખરીદ કિંમતના આવેજમાં આપણે કેટલા આપ્યા? 2,400 શેર આપ્યા ને. 5,000ની જગ્યા આપણે 2,400 શેર આપ્યા 48%ના હિસાબે. તો 2,400 શેર આપે 100 રૂપિયાનો આપ્યો. જ્યારે આપણે 2,400 શેર આપશું તો ત્યારે શેર આપવાની પણ આમનોંધ થશે ને. તો વિક્રમ લિમિટેડના લિક્વિડેટર ખાતે વિક્રમ લિમિટેડને આપી રહ્યા છે, તો વિક્રમ લિમિટેડના જે લિક્વિડેટર છે એને આપશું. તો વિક્રમ લિમિટેડના લિક્વિડેટર ખાતે 2,40,000 આપણે આપી શું રહ્યા છે? મૂડી આપી રહ્યા છે ને 2,40,000ની. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 2,40,000. પછી વિક્રમ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને, હવે જે વિક્રમ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડર હતા ને, કોના કયા હતા? તો 9%ના ડિબેન્ચર હતા. એના સામે આપણે શું કરી રહ્યા છે? એના સામે આપણે 12%ના નવા ડિબેન્ચર આપી રહ્યા છે. 9%ના ડિબેન્ચરના કમ્પેન્સેશનમાં 12%ના ડિબેન્ચર. તો વિક્રમ લિમિટેડના 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર 75,000, તે 12%ના નવા ડિબેન્ચર ખાતે 75,000. પછી હવે આપણે વિસર્જન ખર્ચની ચૂકવણી કરીએ ત્યારે તો વિસર્જન ખર્ચની ચૂકવણી બે વસ્તુમાં કરી શકાય. એક તો વિસર્જન ખર્ચની ચૂકવણી મૂડી અનામતના રૂપે કરી શકાય. તો મૂડી અનામતના રૂપે પ્રશ્નમાં કરી રહ્યા છે તો આપણે મૂડી અનામતના રૂપે કરીએ. તો જ્યારે પણ વિસર્જન ખર્ચ થાય એ ખર્ચ શું? ખર્ચ આપણા માટે શું? તો ખર્ચ આપણા માટે
ખર્ચો ગણાય, ખર્ચો નફા નુકસાન ખાતામાં ઉધાર થાય. તો એ ખર્ચ છે એટલે મૂડી નામત ખાતે આપણે ઉધાર્યું 2000 રૂપિયા અને ક્યાંથી ચૂકવ્યું આપણે તે રોકડ ખાતે 2000 રૂપિયા. હવે આપણે શું કરીએ, પુનઃરચના બાદ એ જે નવી કંપની છે ને મોનિકા લિમિટેડ, એ મોનિકા લિમિટેડનો આપણો પાકો સરવાળો બનાવી રહ્યા છે. તો સૌથી પહેલા લખશું પુનઃરચના બાદનો મોનિકા લિમિટેડનો 1/4/20 રોજનો પાકો સરવાળો કંપની દ્વારા 2013 મુજબ આ હેડિંગ મૂકી દીધી. પછી આપણે શું કરવાનો, તો પછી આપણે બે કોલમો બનાવવાના. બે કોલમો કયા, તો પાકા સરવાળામાં સૌથી પહેલું કોલમ વિગતનો અને બીજું કોલમ રકમનો. અને સૌથી પહેલા શું આવે, સૌથી પહેલા ઇક્વિટીને દેવા બાજુ, એ એટલે ઇક્વિટીને દેવા બાજુ. ઇક્વિટીને દેવા બાજુમાં સૌથી પહેલો કયો, તો શેર હોલ્ડર ભંડોળ. શેર હોલ્ડર ભંડોળમાં પણ કયા કયા આવે, તો શેર મૂડી આવે, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. આ પ્રશ્નમાં તો ઇક્વિટી શેર મૂડી જ છે ને. એટલે શેર મૂડી 2400 ઇક્વિટી શેર દરેક 100 લેખે ખરીદ કિંમતના રોકડ સિવાય અવેજ રૂપે. એટલે ખરીદ કિંમતમાં જે આપવામાં આવ્યા એ 2,40,000. પછી બિન ચાલુ દેવા છે કંઈ નહીં. લાંબા ગાળાના ઉછીના નાણાં છે એટલે ડિબેન્ચર. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં શું આવશે, ડિબેન્ચર આવશે. એટલે 12% ડિબેન્ચર કેટલાના હતા, 75,000. હવે એના પછી ચાલુ દેવામાં આવે. તો ચાલુ દેવામાં કઈ કઈ વસ્તુ હતી, તો ચાલુ દેવામાં વેપારી દેવાણ લેણદારો 90,000. અને તો કુલ કેટલો આવી ગયો, ઇક્વિટીને દેવા બાજુની કુલ કેટલી આવી, 4,05,500. 4,05,500. હવે બીજી બાજુ કઈ, બીજી બાજુ એટલે મિલકત. બી એટલે મિલકત બાજુ. મિલકત બાજુમાં કઈ કઈ વસ્તુ આવે, તો બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો અંદર પણ બે આવે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. એ એટલે દ્રશ્ય મિલકતો કઈ કઈ છે, તો બિલ્ડિંગ છે 1,20,000, 1.5 લાખ. પછી પ્લાન્ટ છે 1,20,000. એ બંને વસ્તુ લખીએ એટલે ટોટલ કેટલા થયા, 2,70,000. એ શું છે આપણા માટે, દ્રશ્ય મિલકતો છે, બિલ્ડિંગ અને પ્લાન્ટ, લોંગ ટર્મ અસેટ, ફિક્સ અસેટ. એના પછી તો બિનચાલુ રોકાણો કઈ છે કે કોઈ કશું પણ નથી બિનચાલુ રોકાણો. પછી આપણી ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં કઈ કઈ વસ્તુ હતી, સ્ટોક 22,500. દેવાદારો 90,000. બેંક 25,000 આપણા પાસે હતો, પણ 2,000 વિસર્જન ખર્ચની ચૂકવણી કરીને તો હવે આપણા પાસે 23,000 રૂપિયા વધ્યો. તો કુલ 1,35,500. એવી રીતે મિલકત બાજુનો સરવાળો કેટલો આવ્યો, જે ફિક્સ આપણી ફિક્સ અસેટ હતી બધી દ્રશ્ય મિલકતો એનો સરવાળો અને ચાલુ મિલકતો બંનેનો સરવાળો એટલે 4,05,500. એ આપણી બંને જગ્યા મળી જાય છે. ઇક્વિટીને દેવા બાજુ પણ 4,05,500 આવતો હતો અને કુલ મિલકત બાજુ પણ 4,05,500 આવતો હતો. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, તમે મને સારી રીતે સાંભળ્યો અને આ પ્રશ્નથી આપણે ખરેખર બહુ સારી વસ્તુઓ સમજ્યા કે કેવી રીતે ખરીદ કિંમતની ગણતરી, મિલકતની ગણતરી, બધી જ વસ્તુઓ આપણે નાનામાં નાની બાબતને લઈને સમજ્યા. અને આ પ્રશ્નમાં બધી જ વસ્તુઓનો ઉકેલ છે. તમે એને સારી રીતે સાંભળ્યો અને મને ખાતરી છે કે આ પ્રશ્નથી તમે ઘણી બધી સારા પ્રશ્નો સોલ્વ કરી શકશો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.